તો હેલો મિત્રો, કેમ છો? મજામાં રહીશું. તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે છીએ ઘરે, તમે જોઈ શકો છો કે હવે આપણે બધું દેખાતું છે ને. અહીંયા કને આપણે આવી છે રાયડામાં ઠેચર, કેમ કે ઠેચર રાયડું લેવા માટે આવ્યું તો તમને હું બતાવું. તો અહીંયા દેખાય છે ટ્રેડરનું, તો તમે જોયું અહીંયા ઠેચર આવ્યું છે. હોય છે લેબુડીનું, હોય છે હોય છે તવી, હોય છે પૂરી. તો મિત્રો ઠેચર આવ્યું છે ને આપણે અહીંયા લાવવાનું છે, કેમ કે આપણે બીમાર છું અને અહીંયા ન તો વધારે બીમાર થઈ જાવ, કેમ કે ઝેપટ ઉડે એનાથી આપણે શરદી થઈ જાય છે અને મગજ માથું સારું દુખે છે ને એવું થઈ. કેટલા ને એવું થાય કમેન્ટ કરતો. બાકી રે કોઈ નહીં, તમારે બ્લોગમાં કીધું હતું કાલે રાતે જે બ્લોગમાં બોલાયો હતો એમાં મેં તમને કીધું હતું કે હું તમને લોકેશન બતાડીશું. જો કે અડધું વાંચ્યું છે ને અડધું પૂછે તો દેખો આ લોકેશન તમે જોઈ શકો. ભૂજ છે અને વાઢી નાખ્યું છે, ઉડી પર ઊભું છે વાઢ્યું. તમે જો લોકેશન મસ્ત છે. અને બસ મિત્રો દેખો હું પાણી દેવા માટે આવ્યો હતો ઠેસર, બતાવું કન્યાથી નકા તો નહોતો રહેવાનું, કેમ કે પાણી મને આવ્યું હતું જાઉં પાણી અને રેડામાં જાઉં જાડો ઠેસર કાઢવાની અને પછી 2 દાડા પછી આવશે હીરામાં. દેખ શું દેખ મારો બ્લોગ ઓમ્બો પણ છે જે આપણાને 60 વર્ષે પણ કેરીઓ ખવડાવે એવું લાગતું નથી. 800 હોય પછી હવે નહીં મારો હુટ નો છે આપણો સ્વરાજ. અહીંયાથી બીજું ટ્રેક્ટરની હોય છે, પેલું ટ્રેક્ટર આ છે આપણું અને એ જેવડું બાપુનું. તો બ્લોગને કરીને ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ. આપણી બીજી ચેનલને પણ કમેન્ટમાં મેન્શન કરી દે સબસ્ક્રાઈબ કરી. તો બાય. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી નાખો. ઇન્સ્ટાગ્રામમાં રવિ કોમેડી 7 આઈડી છે, એને ફોલો કરી દો. બાય, ટાટા.